સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 8 બોડી મૂવમેન્ટ્સ. બોડી મૂવમેન્ટ્સ આપણી રોજિંદી પ્રક્રિયામાં તમે જુઓ છો કેટલા બધા બોડીમાં મૂવમેન્ટ થતા હોય છે. હાથ મૂવ કરે છે, પગ મૂવ કરે છે, આંખ, શોલ્ડર, કોઈ પણ બોડી પાર્ટ્સ એવું નથી કે જે મૂવમેન્ટ કરતું હશે નહીં. વોકિંગ ટાઈમ, રનિંગ ટાઈમ, ટોકિંગ ઇન કોલ, રીડિંગ, રાઇટિંગ, પ્લેઇંગ બોલ, સ્વિમિંગ એન્ડ ઇટિંગ, આ બધી જ એક્ટિવિટીમાં કંઈ ને કંઈ બોડી પાર્ટ્સ મૂવ કરતા હોય છે. એટલે કે આપણા બધા જ બોડી પાર્ટ્સ હલનચલન કર્યા વગર રહી શકતા નથી. કોઈ પણ એક્ટિવિટી હોય છે, ઇવન ખાવાનું, સૂવાનું, આપણે કંઈ ન કરતા હોય તો પણ આપણા ઇન્ટરનલ બોડી પાર્ટ્સ મૂવમેન્ટ તો કરતા જ હોય છે. અમુક એક્ટિવિટી એવી હોય છે જેમાં કોઈ પણ એક જ પાર્ટ્સ મૂવ કરતું હોય છે. જેમ કે આપણે રીડિંગ કરીએ તો આપણી આઈઝ જ મૂવમેન્ટ કરતી હોય છે, રાઇટિંગ કરીએ તો આપણા હાથ મૂવમેન્ટ કરતા હોય છે. જ્યારે અમુક એક્ટિવિટી એવી હોય છે કે જેમાં બધા જ બોડી પાર્ટ, મલ્ટિપલ બોડી પાર્ટ મૂવમેન્ટ કરતા હોય છે. જેમ કે ડાન્સિંગમાં આપણા આઈઝ, શોલ્ડર, લેગ્સ, થાઈ, કાફ, હિપ, એવરીથિંગ, બધા જ બોડી પાર્ટ મૂવમેન્ટ કરતા હોય છે. જ્યારે અમુક એક્ટિવિટી એવી હોય છે કે માત્ર એક યા બે જ ઓર્ગેન્સ યા બોડી પાર્ટ મૂવમેન્ટ કરતા હોય છે. એટલે કે મલ્ટિપલ એક્ટિવિટી પ્રમાણે મલ્ટિપલ બોડી પાર્ટ્સ મૂવમેન્ટ કરતા હોય છે. હવે આવે છે મૂવમેન્ટ વર્સિસ લોકોમોશન્સ. એટલે કે મૂવમેન્ટ શું છે અને લોકોમોશન્સ શું છે. તો જોઈએ, મૂવમેન્ટ ઇઝ વેન ધ લિવિંગ ઓર્ગેન્સ મૂવ્સ અ બોડી પાર્ટ ઓર પાર્ટ વિધાઉટ એની ચેન્જ ઇન ધ પોઝિશન ઓફ ધ ઓર્ગેનિઝમ. મૂવમેન્ટ એટલે કે એવું મૂવમેન્ટ કે જ્યાં પોઝિશન ચેન્જ થતી નથી. જેમ કે તમે રાઇટિંગ કરો છો તો રાઇટિંગ તમે એક જગ્યાએ બેસીને કરી શકો છો, ત્યાં તમારું હાથનું જ મૂવમેન્ટ થાય છે, તો તમારી પોઝિશન ચેન્જ થતી નથી. તો પોઝિશન ચેન્જ થતી ન હોય તેને મૂવમેન્ટ કહે છે. અને લોકોમોશન ઇઝ વેન ધ મૂવમેન્ટ ઓફ અ પાર્ટ ઓફ બોડી leads to change in the position and location of the organism, for example walking, running, swimming, etc. લોકોમોશન મીન્સ કે એવું મૂવમેન્ટ કે જેમાં તમારી પોઝિશન અથવા લોકેશન ચેન્જ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ તમે રનિંગ કરો, સ્વિમિંગ કરો, વોકિંગ કરો તો તમારું લોકેશન ચેન્જ થઈ જાય છે, પોઝિશન ચેન્જ થઈ જાય છે. તો પોઝિશન ચેન્જ થતી હોય એવા મૂવમેન્ટને લોકોમોશન કહે છે. અને પોઝિશન અથવા લોકેશન ચેન્જ ન થતું હોય એવા મૂવમેન્ટને મૂવમેન્ટ કહે છે. એટલે કે મૂવમેન્ટ અને લોકોમોશન્સમાં ડિફરન્સ આવે છે, ખાસ યાદ રાખજો. અને મોસ્ટ આઈએમપી મેથડ પોઈન્ટ છે, ઓલ લોકોમોશન્સ આર મૂવમેન્ટ બટ ઓલ મૂવમેન્ટ્સ આર નોટ લોકોમોશન્સ. એટલે કે બધી લોકોમોશન છે એ મૂવમેન્ટ છે, લોકોમોશનમાં મૂવમેન્ટ આવી જાય છે પણ મૂવમેન્ટની અંદર લોકોમોશન આવતું નથી. આ પોઈન્ટ એક ખાસ યાદ રાખજો કે લોકોમોશન્સ એટલે કે પોઝિશન ચેન્જ થાય છે એન્ડ મૂવમેન્ટ એટલે કે પોઝિશન ચેન્જ થતી નથી, માત્ર કોઈ પણ એક બે ઓર્ગેન્સ જ મૂવમેન્ટ કરતા હોય છે. અને લોકોમોશનની અંદર મૂવમેન્ટ આવી જાય છે પરંતુ મૂવમેન્ટની અંદર લોકોમોશન્સ આવતું નથી. અને આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ તો ઇવન વેન યુ આર નોટ ડુઈંગ એનીથિંગ, એટલે કે તમે કંઈ પણ ન કરતા હોય તો પણ તમારા કોઈ પણ બોડી પાર્ટ્સ મૂવમેન્ટ તો કરતા જ હોય છે. જેમ કે બ્લિંકિંગ યોર આઈઝ, તમે કંઈ ન કરતા હોય, બેસી રહ્યા હોય તો પણ તમારી આઈઝ તો બ્લિંકિંગ કરતી જ હોય છે. બ્રીથિંગ, તમારું શ્વાસ લેવાનું તો ચાલુ જ હોય છે, તમારું હાર્ટ બીટિંગ તો થતું જ હોય છે. તો એ પણ એક મૂવમેન્ટ જ છે ને, કે હાર્ટ બીટિંગ થવું, આઈઝ બ્લિંકિંગ થવી, આપણા ફેફસા, લંગ્સ છે એ અપડાઉન થવા. હાર્ટ બીટિંગ થાય એટલે લંગ્સ પણ અપડાઉન થવાના છે, સ્ટમક અપડાઉન થાય છે, અંદર ડાયજેશનની પ્રોસેસ ચાલતી હોય છે. તો આપણે કંઈ પણ ન કરીએ તો પણ આપણા ઇન્ટરનલ બોડી પાર્ટ્સ મૂવમેન્ટ તો કરતા જ હોય છે. દરેક લિવિંગ એનિમલ્સ યા લિવિંગ થિંગને એ ખાસિયત છે કે દરેક બોડી પાર્ટ્સ તેના ઇન્ટરનલ હોય યા એક્સટર્નલ હોય, મૂવમેન્ટ તો ચાલુ જ હોય છે. ચલો હવે જોઈએ કે આ મૂવમેન્ટ આપણે કરીએ છીએ કેવી રીતે. ઇનકેસ તમે એક્સરસાઇઝ કરતા હોય છે ત્યારે તમે તમારા એલ્બોને આ જગ્યાએથી, નીઝને આ જગ્યાએથી તમે બેન્ડ કરી શકો છો.
એલ્બોને, નીઝને, શોલ્ડરને વગેરેને બેન્ડ કરી શકો છો. પરંતુ તમને એવું કહેવામાં આવે કે જ્યાં પિંડીની કાફની જગ્યા છે ત્યાંથી તમે તમારા લેગ્સને બેન્ડ કરો, તો શું તમે કરી શકશો? એલ્બોના અપર પાર્ટ્સને તમને બેન્ડ કરવાનું કહેવામાં આવે તો શું તમે કરી શકશો? જો એક પ્રયોગ કરીએ, એમાં એક હાથ પર, આર્મ્સ પર સ્કેલ બાંધી દેવામાં આવે છે અને ત્યાર પછી તમને કહેવામાં આવે છે કે તમે તમારી એલ્બોને બેન્ડ વાળો. શું થઈ શકશે? સ્કેલ બાંધી દીધા પછી તમારી એલ્બો બેન્ડ થઈ શકે છે? ના. તમે તમારી પિંડીની જગ્યાએ એલ્બોથી ઉપરના ભાગમાં અથવા તો નીઝથી ઉપરના ભાગમાં, એટલે કે સાથળના ભાગમાં, થાઈના ભાગમાં તમે બેન્ડ વાળી શકશો નહીં. શા માટે? ચલો તેનો આન્સર જોઈએ. વી આર એબલ ટુ બેન્ડ ઓર રોટેટ્સ અવર બોડી ઇન પ્લેસ વેર બોન્સ મીટ. કારણ કે આપણે એવી જ જગ્યાએ બોડી પાર્ટ્સને બેન્ડ કરી શકીએ છીએ જ્યાં બોન મીટ્સ થતા હોય છે, એટલે કે હાડકાં મળતા હોય છે. બે હાડકાં, બે બોન્સ જ્યાં મીટ થતા હોય, જોઈન્ટ થતા હોય, એવી જગ્યાએથી જ આપણે આપણા બોડી પાર્ટ્સને રોટેટ યા બેન્ડ કરી શકીએ છીએ. સીધા હાડકાં હોય છે જ્યાં જોઈન્ટ નથી આવતું હોતું, તેને આપણે બેન્ડ કરી શકતા નથી. જો આ સ્કેલ્ટનમાં તમે જોઈ શકો છો, આ થાઈનો ઉપર જે છે ખોપરીનો સ્કેલ્ટનનો ભાગ, ત્યાં અને નીચે તમારા લેગ્સ છે. એમાં આખા બોડી પાર્ટ્સમાં કેટલા બધા જોઈન્ટ્સ આવે છે તમે જોઈ શકો છો. જુઓ, તમારી નીઝની જગ્યાએ એક જોઈન્ટ છે તો તમે ત્યાંથી તેને બેન્ડ કરી શકો છો. શોલ્ડરમાં એક જોઈન્ટ્સ છે તો ત્યાં તમે બેન્ડ કરી શકો છો. એલ્બોમાં જોઈન્ટ્સ છે તો ત્યાં તમે બેન્ડ કરી શકો છો. પરંતુ જુઓ, આ નીઝની ઉપર થાઈનો ભાગ છે અથવા નીઝની નીચે જે છે કાફનો ભાગ છે, ત્યાં તમે બેન્ડ કરી શકશો નહીં, કારણ કે ત્યાં જોઈન્ટ આવતા નથી. જોઈન્ટ વચ્ચે આવે છે નીઝની જગ્યાએ. જ્યાં રાઉન્ડ કર્યું છે તો તમે નીઝથી તમારા લેગ્સને બેન્ડ કરી શકો છો, પરંતુ થાઈ અને કાફ, એટલે કે સાથળ અને પિંડીથી તમારા ભાગને બેન્ડ કરી શકશો નહીં. ટૂંકમાં જે જગ્યાએ બોન્સ મીટ થતા હોય છે, જોઈન્ટ્સ આવતા હોય છે, તો જોઈન્ટ્સની જગ્યાએથી જ આપણે આપણા બોડી પાર્ટ્સ, એટલે કે શોલ્ડર, એલ્બો, લેગ્સ વગેરેને બેન્ડ યા રોટેટ કરી શકીએ છીએ. જે જગ્યાએ જોઈન્ટ આવતા હોતા નથી તે જગ્યાએ આપણે રોટેટ યા બેન્ડ કરી શકતા નથી. આપણી નેકમાં પણ જોઈન્ટ આવે છે, એટલે જ આપણે નેકને બેન્ડ કરી શકીએ છીએ યા બધી ડાયરેક્શનમાં ફેરવી શકીએ છીએ, મૂવ કરી શકીએ છીએ. પરંતુ જે જગ્યાએ જોઈન્ટ આવતા નથી અને સીધા બોન્સ હોય છે, સિંગલ બોન્સ હોય છે, તો તે જગ્યાએથી આપણે મૂવમેન્ટ કરી શકતા નથી. જુઓ, આપણે જોયું હતું કે આ જગ્યા પર બેન્ડ જોઈન્ટ નથી, એટલે આપણે તેને બેન્ડ નહીં કરી શકીએ. જુઓ, હાથ અને લેગ્સ પર જ્યાં રાઈટની નિશાની કરી છે ત્યાંથી આપણે બેન્ડ નહીં કરી શકીએ, પરંતુ આપણે એલ્બો અને નીઝની જગ્યાએ બેન્ડ કરી શકશું. આ એક્ઝામ્પલમાં આપણે જોયું હતું, સ્કેલ બાંધી દીધી તો સ્કેલ એક સીધા બોન જેવી થઈ ગઈ, જેના લીધે આપણી કોણીથી હાથ વળી શકશે નહીં, એલ્બો બેન્ડ કરી શકશે નહીં, કારણ કે નીચે સિંગલ જોઈન્ટ થઈ ગયું, સિંગલ એક બોન થઈ ગયું છે, સ્કેલ બંધાઈ ગઈ છે. એના કારણે આપણે હાથને બેન્ડ કરી શકશું નહીં. એટલે કે સિંગલ બોન હોય છે ત્યાં બેન્ડ થતું નથી. જોઈન્ટ આવે છે, બે હાડકાં મળતા હોય છે, બે બોન્સ જોઈન્ટ થતા હોય છે, ત્યાં જ આપણે બોડીને રોટેટ યા બેન્ડ કરી શકીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે. તો ચાલો આપણે જોઈન્ટ વિશે જોઈએ. જોઈન્ટ આર પ્લેસ વેર બોન્સ મીટ્સ. જોઈન્ટ એટલે કે એવી જગ્યા જ્યાં હાડકાઓ મળતા હોય છે. A joint is a place when two bones are meet. જોઈન્ટ્સ એટલે એવી જગ્યા છે જ્યાં બે હાડકાઓ મળે છે. જો આ એક જોઈન્ટ્સનો જ પિક્ચર છે, તેમાં જોઈન્ટ્સ કેવી રીતે થયેલું છે, તો કે બે સીધા હાડકાં ઉપર અને નીચે બે બોન્સ છે એ સીધા અડીને જોઈન્ટ થતા નથી, પરંતુ વચ્ચે બિટવીનમાં જે પ્લેસ છે ત્યાં જુઓ, તેને કહે છે, જે પ્લેસ છે તેને કહે છે કાર્ટિલેજ. આ કાર્ટિલેજમાં એક સ્મૂથ ટીશ્યુ હોય છે, લિક્વિડ હોય છે, તેના કારણે જોઈન્ટ્સ એકબીજા સાથે સીધા અડતા નથી અને ઘસાતા નથી. જો આ બંને જોઈન્ટ્સ, બંને હાડકાં એકબીજાને અડીને જોઈન્ટ થયેલા હોત તો બંને ડેમેજ થઈ શક્યા હોત. બંને વળે એટલે બંને એકબીજા સાથે ઘસાય અને ડેમેજ થઈ જાય. જો આ વચ્ચે જગ્યા ન હોત તો એવું બની શકત, પરંતુ બંને સીધા અડીને જોઈન્ટ થતા નથી. વચ્ચે જે પ્લેસ છે
તેને કાર્ટિલેજ કહે છે અને આ કાર્ટિલેજની અંદર સ્મૂથ ટીશ્યુ હોય છે અને બંને જોઈન્ટ બોન્સને કવર કરતું હોય છે, જેના કારણે બંને જોઈન્ટ્સ વળે છે તો પણ એકબીજાને ટચ થતા નથી અને ડેમેજ પણ થતા નથી. We are able to move few parts of our body easily in various directions and some only in one direction. એટલે કે આપણા બોડી પાર્ટ્સ એવા છે, અમુક ભાગ એવા છે કે બધી જ ડાયરેક્શનમાં ફેરવી શકીએ છીએ, જ્યારે અમુક પાર્ટ એવા છે કે આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવી શકીએ છીએ. આવું શા માટે? તો આનો આન્સર છે, આનો આધાર આપણા બોન્સના જોઈન્ટ પર રહેલો છે. જોઈન્ટ્સના અલગ અલગ પ્રકાર હોય છે, સાંધાના અલગ અલગ પ્રકાર હોય છે. આ સાંધાના પ્રકાર પ્રમાણે જ નક્કી થાય છે કે આપણે બોડીને કઈ રીતે ડાયરેક્શનમાં ફેરવી શકીશું. There are different types of joints in our body to help us to carry out different movements and activities. આપણા શરીરની અંદર ઘણા બધા ડિફરન્ટ ટાઈપના જોઈન્ટ્સ છે, જેના કારણે આપણે અલગ અલગ એક્ટિવિટી કરવા માટે આપણા બોડીને મૂવમેન્ટ કરી શકીએ છીએ. ડિફરન્ટ જોઈન્ટ્સ અલાઉ ડિફરન્ટ ડિગ્રી ઓફ મૂવમેન્ટ્સ, અને આ જોઈન્ટ્સ હોય છે એની ડિગ્રી અલગ અલગ પ્રમાણે હોય છે અને ડિગ્રીના આધારે આપણે તે બોડીને ઓલ ડાયરેક્શનમાં ફેરવી શકીશું યા એક ડાયરેક્શનમાં ફેરવી શકીશું, તેનો ડિપેન્ડેડ રહેલો હોય છે. એટલે કે આપણા બોડી પાર્ટ્સને મૂવમેન્ટ કરવાનો આધાર તેના જોઈન્ટ્સના ટાઈપ પર રહેલો હોય છે. એટલા માટે આપણે ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ જોઈએ. ફર્સ્ટ આવે છે ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સમાં બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ, એટલે કે બોલ, દડા જેવો ગોળ બોલ્સ અને સોકેટ જોઈન્ટ્સ હોય છે. સેકન્ડ છે હિંગ જોઈન્ટ્સ, થર્ડ છે પિવટલ જોઈન્ટ્સ એન્ડ લાસ્ટ છે ફિક્સ જોઈન્ટ્સ. જો આ પિક્ચરમાં તમને બધા જ જોઈન્ટ્સ બતાવેલા છે. શોલ્ડર પર છે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ, થાઈ પર પણ છે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ. પછી તમારી જે સ્કેલ્ટન ખોપરી છે તેમાં છે ફિક્સ જોઈન્ટ્સ. નેક પર આવે છે પિવટલ જોઈન્ટ્સ અને હેન્ડ, નીઝ એમાં આવે છે હિંગ જોઈન્ટ્સ. નીઝ ગોઠણ ઘૂંટણ પર આવે છે અને એક એલ્બોમાં એમાં પણ હિંગ જોઈન્ટ આવે છે. એટલે કે આ ટાઈપના જોઈન્ટના આધારે આપણે બોડી મૂવમેન્ટ કરી શકીએ છીએ. ફર્સ્ટ ટાઈપ જોઈએ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ કઈ ટાઈપનું હોય છે. તો આપણે એક એક્ટિવિટી કરીએ. એક બોલ લઈએ, બોલની અંદર એક આપણે હોલ કરવાનો છે, કેવિટી કરવાનો છે, અને એક રોલ પેપર એટલે કે પેપરનો રોલ વાળી લેવાનો છે અને એક બાઉલ લેવાનો છે. આ ત્રણ વસ્તુની બોલ એન્ડ સોકેટ સમજવા માટે જરૂર પડે છે. આ એક બોલ લીધો છે, તેની અંદર આપણે જો એક કેવિટી પાડી દીધી છે, એટલે કે એક હોલ પાડી દીધેલો છે. એ હોલની અંદર આપણે આ રોલ પેપર છે તે મૂકી દેવાનું છે, અંદર ભરાવી દેવાનું છે. એટલે આ થઈ ગયું તમારું બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. એટલે કે આ ટાઈપના જે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ ટાઈપના બોડી પાર્ટ્સ જ્યાં હોય છે તે બોડી પાર્ટ્સને આપણે બધી જ દિશામાં ફેરવી શકીએ છીએ. હવે આ બોલની અંદર તમે જે રોલ પેપર નાખી દીધું છે, મૂકી દીધું છે, તેને તમે દરેક દિશામાં ફેરવી શકશો, ફેરવીને જોઈ શકો છો. આ એક્ટિવિટી તમે ઘરે કરી શકો છો. અને આ એક છે બાઉલ, કોઈ પણ બાઉલ. એ બાઉલને આપણે યલો કલરના બોલની પર મૂકી દેવાનું છે, એટલે એ થઈ જશે તમારું બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. એટલે કે આપણા શરીરની અંદર પણ બોલ એન્ડ સોકેટ ટાઈપના જોઈન્ટ્સ હોય છે, જેના પર આપણા બોડી મૂવમેન્ટ ડિપેન્ડ કરે છે. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સમાં બોડી પાર્ટ્સ દરેક દિશામાં ઓલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરી શકે છે. જેમ કે આપણા શોલ્ડરમાં બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે, તો શોલ્ડર બધી જ દિશામાં તમે જોશો, હાથને તમે ફેરવી શકો છો શોલ્ડરથી, દરેક દિશામાં રોટેટ કરી શકો છો, કારણ કે શોલ્ડરમાં બોલ એન્ડ સોકેટ ટાઈપનો જોઈન્ટ્સ હોય છે. જો આ લાસ્ટ ચિત્રમાં બતાવ્યું રીતે બોલને કઈ રીતે યલો બોલ પર બાઉલને મૂકી દીધું છે, તો આ રીતે આપણું બોલ એન્ડ સોકેટ જોઈન્ટ થયેલું હોય છે. જુઓ, આ છે તમારું શોલ્ડર, તો શોલ્ડરની અંદર આ રીતે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ હોય છે, જેના કારણે તમે દરેક દિશામાં આપણા બોડી પાર્ટ્સને, શોલ્ડરને મૂવમેન્ટ કરી શકો છો. આપણે જોયું કે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ શોલ્ડર અને હિપમાં હોય છે, જેના કારણે તમે બોલ ફેંકી શકો છો, કેચ કરી શકો છો, હાથને રોટેટ કરી શકો છો. જુઓ, બોલ એન્ડ સોકેટ શોલ્ડર અને હિપમાં હોય છે, તેના કારણે તમે આવી રીતે હાથ સીધા કરી શકો છો, આવી રીતે હાથ પાછળની તરફ વાળી શકો છો, આ રીતે પણ સીધા કરી શકો છો. હિપમાં પણ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ હોય છે, તેના કારણે તમે પગને પણ આ રીતે વાળી શકો છો, આવી રીતે બેસીને હાથને પણ વાળી શકો છો. એટલે કે ઓલ ડાયરેક્શનમાં
તમે હાથ અને હિપ્સને વાળી શકો છો, એટલે કે શોલ્ડર એન્ડ હિપ્સને તમે બેન્ડ કરી શકો છો. એનું કારણ છે કે એ જગ્યાએ બોલ એન્ડ સોકેટ ટાઈપના જોઈન્ટ હોય છે. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ આર ગ્રેટેસ્ટ ડિગ્રી મૂવમેન્ટ, એટલે કે ગ્રેટેસ્ટ ડિગ્રીમાં મૂવમેન્ટ કરતા હોય છે, એટલે કે બધી જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરવાની તમને પરમિશન આપે છે. જેવી રીતે આપણે બોલની અંદર પેપર નાખેલું હતું ને પેપરને ફેરવે તો બધી જ ડાયરેક્શનમાં ગોળ ગોળ ફરી શકતું હતું, એવી જ રીતે આપણા બોડીમાં પણ બોલ અને સોકેટ ટાઈપના જોઈન્ટ હોય છે. તેના કારણે જ આપણે આપણા બોડીને આવી રીતે, પગને પણ આવી રીતે હિપ્સમાં હોય છે એટલે પગને પણ આ રીતે સીધા કરી શકીએ છીએ, હાથને સીધા કરી શકીએ છીએ, પાછળની તરફ વાળી શકીએ છીએ. હવે નેક્સ્ટ આવે છે હિંગ જોઈન્ટ. અલાઉઝ ઓનલી બેક એન્ડ ફોર્થ મૂવમેન્ટ. આ આપણને માત્ર ને માત્ર બેક સાઈડ અને ફોર્થ મૂવમેન્ટ જ કરવાની પરમિશન આપે છે. એટલે હિંગ જોઈન્ટ આ ડોરના જોઈન્ટ ટાઈપનું હોય છે. ડોર કઈ રીતે આગળ અને પાછળ જ જઈ શકે છે, એવી રીતે આપણા બોડીમાં જે જગ્યાએ હિંગ ટાઈપનું જોઈન્ટ હોય છે તેમાં આપણું બોડી માત્ર આગળ અને પાછળ, બેક સાઈડ અને ફોરવર્ડ સાઈડ જ મૂવમેન્ટ કરી શકે છે, એટલે કે ઓલ ડાયરેક્શનમાં રોટેટ કરી શકતું નથી. આ ડોરમાં તમને જો એક્ઝામ્પલ બતાવેલા છે, જ્યાં રાઉન્ડ કરેલા છે ત્યાં જોઈન્ટ આવે છે. તો આ જોઈન્ટ એવા છે હિંગ ટાઈપના કે જેને કારણે આપણે માત્ર આગળ અને પાછળ જ મૂવમેન્ટ કરી શકીએ છીએ. ફર્સ્ટ આપણે જોઈએ બોલ એન્ડ સોકેટ. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સમાં બધી જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય છે, જ્યારે હિંગ જોઈન્ટમાં માત્ર આગળ અને પાછળ ઓનલી એક જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય છે. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ શોલ્ડર અને હિપ્સમાં હોય છે, જ્યારે હિંગ જોઈન્ટ્સ એલ્બો અને નીઝમાં હોય છે. ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે MCQમાં. બોલ એન્ડ સોકેટ શોલ્ડર અને હિપ્સમાં હોય છે, એટલે કે શોલ્ડર ચારે બાજુ ફરે છે, અને હિંગ જોઈન્ટ્સ માત્ર ને માત્ર એલ્બો ને નેકમાં હોય છે. જો આ છે તમારું એલ્બોની અંદર હિંગ જોઈન્ટ. તેના કારણે માત્ર એક જ ડાયરેક્શનમાં આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ, ઉપર અને નીચે. નીચે લેગ જો નીઝમાં પણ એક જ જોઈન્ટ હોય છે, હિંગ જોઈન્ટ, જેના કારણે આપણે માત્ર ને માત્ર ગોઠણથી પગને આગળ પાછળ વાળી શકીએ છીએ. એટલે કે હિંગ જોઈન્ટમાં એક જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય છે, જ્યારે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સમાં બધી જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય છે. આ બે મેઇન પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. નેક્સ્ટ છે પિવિટલ જોઈન્ટ્સ. ધ જોઈન્ટ્સ વેર અવર નેક જોઈન્ટ્સ ધ હેડ ઇઝ ધ પિવિટલ જોઈન્ટ્સ. એટલે કે પિવિટલ જોઈન્ટ્સ આપણી નેક અને હેડ જોઈન્ટ થાય છે ત્યાં હોય છે, અને આ આપણને શું અલાઉ કરે છે તો કે ઇટ અલાઉઝ ટુ બેન્ડ અવર હેડ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ એન્ડ ટર્ન ધ હેડ ટુ અવર રાઇટ ઓર લેફ્ટ. એટલે કે પિવિટલ જોઈન્ટ્સ આપણી નેકને ફોરવર્ડ, બેકવર્ડ એન્ડ લેફ્ટ રાઇટ ટર્ન કરવાની પરમિશન આપે છે. એટલે કે પિવિટલ જોઈન્ટ્સમાં આપણે આપણી નેકને, હેડને આગળની તરફ ઝુકાવી શકીએ છીએ, પાછળની તરફ ઝુકાવી શકીએ છીએ, લેફ્ટ સાઈડ ઝુકાવી શકીએ છીએ, રાઇટ સાઈડ ઝુકાવી શકીએ છીએ. ઇવન અલાઉઝ રોટેશન, અને આપણી નેકને આપણે રોટેટ પણ, હેડને આપણે રોટેટ પણ કરી શકીએ છીએ. જુઓ આ હેડ આપણું ફોરવર્ડ ટાઈપ છે, આ બાજુમાં પિક્ચરમાં હેડ આપણું બેકવર્ડ સાઈડ જાય છે, આ લેફ્ટ સાઈડ અને આ રાઇટ સાઈડ. એટલે કે પિવિટલ જોઈન્ટ્સ આપણને લેફ્ટ સાઈડ, રાઇટ સાઈડ, ફોરવર્ડ એન્ડ બેકવર્ડ રોટેટ કરવાની પરમિશન આપે છે. આપણે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સમાં જોયું તો આપણું શોલ્ડર છે ચારે પાછળની તરફ પણ જઈ શકે છે, હાથ આપણો પાછળની તરફ પણ જઈ શકે છે, જ્યારે પિવિટલ જોઈન્ટ્સમાં આપણી જે નેક છે એ પાછળ ફેરવીને જોઈ શકતા નથી. જેમ આઉલ પાછળ ફેરવીને જોઈ શકે છે, પાછળ જોઈ શકે છે, એવી રીતે નેક આપણી પાછળ ફરી શકતી નથી. એટલે કે ઓલ ડાયરેક્શનમાં આપણું હેડ ફરી શકતું નથી. રોટેટ થઈ શકે છે પણ પાછળની તરફ જોવા, ચિત્રમાં તમે પાછળ વાળ છે ત્યાં બાજુ જોઈ શકો છો? ના, પાછળ જોવા માટે આપણે આખા જ ફરવું પડે છે. એટલે કે પિવિટલ જોઈન્ટ્સ આપણને બધી જ ડાયરેક્શનમાં રોટેટ કરવાની પરમિશન આપતું નથી, જ્યારે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ અલાઉઝ ટુ રોટેટ ઓલ ડાયરેક્શન્સ. એટલે કે બોલ અને સોકેટ જોઈન્ટ્સ આપણને બધી જ ડાયરેક્શનમાં રોટેટ કરવાનું અલાઉઝ કરે છે, જ્યારે પિવિટલ જોઈન્ટ્સ આપણને બેક સાઈડ અલાઉ કરતું નથી. ચલો નેક્સ્ટ જોઈએ ફિક્સ જોઈન્ટ્સ. ધેર આર સમ બોન્સ ઇન અવર હેડ ધેટ આર જોઈન્ટ ટુગેધર એટ સમ જોઈન્ટ્સ. આપણા બોડી પાર્ટ્સમાં એવા જોઈન્ટ્સ છે કે જે ફિક્સ થયેલા હોય છે, જે આપણને કોઈ પણ ટાઈપનું મૂવ કરવાનું પરમિશન આપતું નથી. વેન વી ઓપન યોર માઉથ વાઇડ વી કેન નોટ અવર લોઅર જોઝ અવે ફ્રોમ અવર હેડ.
જ્યારે આપણે આપણા માઉથને ઓપન કરીએ છીએ, ખોલીએ છીએ, ત્યારે આપણું અપર જોઝ એટલે કે ઉપરનું જડબું નીચેનું જડબું ખુલે છે, પરંતુ હેડથી ઉપરનું જડબું મૂવ કરી શકતું નથી. કેન વી ઓલ્સો મૂવ અવર અપર જોઝ અવે ફ્રોમ હેડ? શું આપણું ઉપરનું જડબું છે હેડથી દૂર કરી શકીએ છીએ? ના. તો એ ફિક્સ જોઈન્ટ છે. ધેર ઇઝ અ જોઈન્ટ બિટવીન ધ અપર જોઝ એન્ડ ધ રેસ્ટ ઓફ ધ હેડ વિચ ઇઝ ફિક્સ જોઈન્ટ્સ. એટલે કે આપણું ઉપરનું જડબું, ઉપરનો હોઠ છે તેને ઉપરનું અપર જોઝ કહે. તો અપર જોઝ અને આપણા હેડ વચ્ચે ફિક્સ જોઈન્ટ છે. આપણે હેડને અને અપર જોઝને અલગ કરી શકતા નથી, ત્યાંથી મૂવ કરી શકતા નથી, એટલે કે તે ફિક્સ જોઈન્ટ છે. તો ફિક્સ જોઈન્ટ જ્યાં હોય છે ત્યાં આપણે મૂવમેન્ટ કરી શકતા નથી, કારણ કે ફિક્સ થઈ ગયું હોય છે ને એ આપણને રોટેટ કરવાનું યા બેન્ડ કરવાની પરમિશન આપતું નથી. સ્કેલ્ટન વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.